નમસ્કાર. શું તમે દુઃખી છો? તો સાંભળો. એક દિવસ એક માણસ ભગવાન પાસે ગયો અને ભગવાનને કહ્યું કે ભગવાન, હું ખૂબ જ દુઃખી છું, મારા દુઃખ દૂર કરો. ભગવાને સ્મિત કરીને કહ્યું, વાંધો નહીં બેટા, તું આ કાગળ લે અને એમાં તારા જે પણ દુઃખ છે એ લખી નાખ, અને આ દુઃખો લખેલો કાગળ સામે ઝાડ પર લટકાવી અને તેમાંથી કોઈ પણ એક કાગળ લઈ લે. એ દુઃખ તારા થઈ જાય અને તારા દુઃખ છે તે ઝાડ પર રહી જશે. માણસે તરત કાગળ અને પેન લીધો અને પોતાના દુઃખ મેળો લખવા ઝટપટ પોતાના બધા દુઃખ દર્દ લખી અને તેમનો કાગળ તેમણે તે ઝાડ પર બાંધ્યો. અને ઝાડ પર બીજા જે કાગળો બાંધેલા હતા તેમાંથી એ વાંચવા મળ્યો કે કેમાં સૌથી ઓછું દુઃખ છે. તો માણસે ખૂબ બધા કાગળો જોયા, વાંચ્યા અને પછી એને સમજાયું કે ઓહો, મારું તો કોઈ દુઃખ જ નથી. દુનિયામાં જે લોકો પાસે દુઃખ છે તો એવા તો મને કોઈ દુઃખ જ નથી. માણસ તે કાગળ લઈ અને ભગવાન પાસે પાછો આવે છે અને ભગવાનને કહે છે, ભગવાન મને માફ કરો, મને આજે સમજાયું કે હું કેટલો ખુશ છું અને મારે તો કોઈ દુઃખ જ નથી. એક હિન્દી ગીત છે ને કે મેરા ગમ તો કિતના ગમે, દુનિયા મેં ઓર કિતને ગમે. તો માણસનું એવું છે કે માણસ જ્યારે માત્ર પોતાનું વિચારે છે ત્યારે તેમને ખ્યાલ આવતો નથી કે દુનિયામાં કેટલા દુઃખો છે અને પોતાની કેટલી સુખો છે. કારણ કે માણસનું ધ્યાન માત્ર દુઃખો ઉપર હોય છે. એમને મળેલી સુખ સુવિધા, સારું શરીર, સારા પૈસા, સારો પરિવાર, સારો સમાજ, સારું ગામ, ઘર, પ્રોપર્ટી, એના ઉપર એનું હોતું નથી. નાના નાના દુઃખોને કારણે ખૂબ મોટી ખુશીઓને એ ગણકારે છે, એમને જોઈ શકતો નથી. અને જ્યારે એમની નજર વિકસે છે તો તેમને સમજાય છે કે દુનિયામાં દુઃખોનો પાર નથી. તમે ઘરે જુઓ, કોઈના ઘરે તો કેન્સર થયું હોય, ખાવાના ફાફા હોય, ઘરમાં કોઈ કમાવાવાળું ન હોય, દવાખાના એટલા આવતા હોય, કોઈ પાસે પૈસા હોય પણ ડાયાબિટીસ અને બીજા બધા રોગોના કારણે એ એક સારી સામાન્ય વસ્તુ પણ ખાઈ શકતા નથી. અને એ દુઃખ છે તો શું એમની સામે આપણા કોઈ દુઃખ છે? એકવાર વિચાર કરો કે તમારા દુઃખ કેટલા અને તમને દુનિયામાં જે જોવો છો એ દુઃખ કેટલા. તો ત્યારે તમને સમજાશે કે દુનિયામાં જે દુઃખો છે એ પાર વગરના છે. એની સામે ભગવાને આપણે ખૂબ બધી સુખ, શાંતિ, સમૃદ્ધિ, આનંદ, સારો પરિવાર, પ્રેમ, પૈસા, પ્રતિષ્ઠા બધું જ આપેલું છે. તો આના માટે ભગવાનનો આભાર માનો કે ભગવાન, આ બધું મને ખૂબ બધું તે દીધું છે અને આનો ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકો. તો ભગવાનને આભાર માનો અને ખુશીથી આ જિંદગી જીવો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.